નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સતલાસરા ખાતે શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના સતલાસરા, ડબાડ અને મહિયલ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શેઠ શ્રી એન.એચ. શાળા અને કે.એમ. કોઠારી હાઈસ્કૂલ સતલાસરા, ખેરાલુ તાલુકાની ડબાડ પ્રાથમિક શાળા તથા ડી.એમ. હાઈસ્કૂલ મહિયલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવવા ભૂલકાઓને વાલથી શૈક્ષણિક કીટનું વિતરણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ₹1.12 કરોડના ખર્ચે નવનિર્મિત ડબાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં કુલ 8 આધુનિક ઓરડાઓ સહિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ગોખણપટ્ટી નહીં પરંતુ જ્ઞાન અને કૌશલ્ય આધારિત શિક્ષણ અનિવાર્ય છે. નવી શિક્ષણ નીતિના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે આજની યુવા પેઢીના હાથમાં જ દેશનું ભવિષ્ય છે અને તેમણે કન્સેપ્ટ સમજીને અભ્યાસ કરવો પડશે. પોતાના જીવનનો દાખલો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયરમાં અભ્યાસ દરમિયાન તેઓ એકમાત્ર દીકરી હતા, જે સાબિત કરે છે કે દીકરીઓ માટે કોઈ પણ ક્ષેત્રે અશક્ય નથી. તેમણે વાલીઓને દીકરીઓના શિક્ષણમાં સક્રિય સહભાગી થવા પર ભાવભીરી અપીલ કરી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મંત્રીશ્રીએ અત્યંત મહત્ત્વની શિખામણ આપી. તેમણે કહ્યું હતું કે ધોરણ 12 સુધીના અભ્યાસકાળ દરમિયાન સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ ન્યૂનતમ કરવું જોઈએ, કારણ કે આ 4 વર્ષ કારકિર્દીના ઘડતર માટે અમૂલ્ય છે. વિદ્યાર્થીઓને પોતાની જિજ્ઞાસા ક્યારેય ન મળવા દેવા અને સતત પ્રશ્નો પૂછતા રહેવા તેમણે અનુરોધ કર્યો. ગુજરાતમાં સેમિકન્ડક્ટર, રોબોટિક્સ અને સોલર ઉર્જા જેવા નવા ક્ષેત્રોમાં વધી રહેલી તકોનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પોતાના જ રાજ્યમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ એઆઈના ઉપયોગ, શિક્ષણ વિભાગની કામગીરી અને વિધાનસભાની મુલાકાત જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા, જેના શિક્ષણ મંત્રીશ્રીએ સરળ ભાષામાં ઉત્તર આપ્યા હતા. તેમણે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના સહિતની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પણ આપી હતી. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પ્રવેશ ઉત્સવની પરંપરાને કારણે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈએ સર કરી રહ્યો છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ અવસરે તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી અને કન્યા કેળવણી વિષયો પર પ્રેરક વક્તવ્યો રજૂ કર્યા હતા અને અંતે સૌએ ટ્રાફિક નિયમોનું પાલન પ્રતિજ્ઞા લીધી હતી. શૈક્ષણિક કાર્ય બાદ મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસ અંગે ચર્ચા કરી હતી તથા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમની સૌથી સંવેદનશીલ ત્યાં આવી જાણે મંત્રી શ્રી રીવાબા જાડેજાએ શાળા છોડીને ગયેલા 2 વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વાલીઓને સમજાવ્યું હતું કે બાળકોને પૂર્ણ શિક્ષણ સાથે જોડવા માટે વચન મેળવ્યું હતું અને બંને બાળકોનું શાળામાં ફરીથી પ્રવેશ કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ખેરાલુ તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી હિરલબેન ચૌધરી, આગેવાન સર્વે અને કુલદીપસિંહ ચૌહાણ, બચુભાઈ શાહ, નટુભાઈ પટેલ, શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ગામના સરપંચ અને જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષણ વિભાગ પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી છે, ખાસ કરીને શું કહેશો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે? 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસના, ડબડ અને મહિયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને
વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે, ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે, પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય, ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને રાજ્ય સરકાર